મહેસાણાના ખેરાલુમાં દિવ્યાંગ ન્યૂઝના અહેવાલના પગલે રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે દોરી લગાવીને લાલ કલરના કપડાના ટુકડા લગાવ્યા, પરંતુ પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું નથી। કોન્ટ્રાક્ટર દ્વારા ખોખરવાડા વિસ્તારમાં કામ ચાલુ હોવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો। તેનું કામ પૂર્ણ કર્યા પહેલા બીજી તરફ હાટડિયાથી લઈને બાલાપીર તરફના રોડનું સમારકામ ચાલુ કરી દેવાયું છે, પણ કોઈ જાતનું સૂચના બોર્ડ કે મૂકવામાં આવ્યાના અનેક વાહન ચાલકો અટવાયા છે। હાલમાં એસટી બસો, અન્ય વાહનો ખારીકુઈ તેમજ સંધ વિસ્તારમાંથી પસાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। કોઈ પણ ટ્રાફિક જવાન કે પોલીસ કર્મી મૂકવામાં આવ્યા નથી। ક્યાંથી આવ્યા છો આપ? બરાબર। આગળ કોઈ બેરિકેટિંગ એવું મૂકેલું? પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? કયા ગામથી આવ્યા છો? અચ્છા, તો અહીંયા કેમ પાછા વળવું પડ્યું? ડ્રાઈવર માર્યું નતું, અહીંયા આવીને કામ ચાલુ હતું, પાછા વળે આપણે। બરાબર, તો પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો? પ્રશાસન પાસે આપણે કે હમણાં કોઈ લોકેશન માર્યું નથી, કોઈ ડ્રાઈવર આપ્યું નથી। બોર્ડ મૂકવું જરૂરી છે? બોર્ડ મૂકવું જરૂરી છે, જેથી વાહન ચાલકો પરેશાન ના થાય। પરેશાન થાય છે। અચ્છા, ક્યાંથી આવ્યા તમે? અચ્છા, તો અહીંયાથી કેમ પાછા વળવું પડ્યું? બરાબર, ક્યાંથી પાછા વળો છો તમે? શું કહો છો? મારવું જરૂરી છે પ્રશાસને, કેમ? અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, ખેરાલુ, મહેસાણા।